સહજાનંદ સાંઈ મહારાજની જય, અક્ષય પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સાંઈ મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સાંઈ મહારાજની જય જય જય. મારો ટોપિક છે પાથ ટુવર્ડ્સ ઇનર હેપીનેસ, સત્સંગ સભા. હમણાં જ આપણે સ્વામીની વાત વાંચી કે આ સત્સંગમાં અનંત અંબરી છે, પર્વતભાઈ છે, અનંત પ્રહલાદ. પણ સંત સમાગમ વિના જ્ઞાન થાય નહીં, અને જ્ઞાન થયા વિના મહિમા સમજાય નહીં, અને મહિમા સમજ્યા વગર સુખ થાય નહીં. તો નારદજીને બી આ જ પ્રશ્ન હતો કે સત્સંગ એટલે શું. તો નારદજી વિષ્ણુ ભગવાન પાસે ગયા કે આ સત્સંગ એટલે શું છે. તો વિષ્ણુ ભગવાન તો મતલબ એકદમ સુપ્રીમ, તો એમને ડાયરેક્ટ જવાબ ના આપ્યો. એમને એવું કીધું કે આ જંગલમાં કાચિંડો છે, તેને જઈને પૂછો. તો નારદજીએ ત્યાં જઈને પૂછ્યું કાચિંડાને કે કાચિંડા વગર સત્સંગ એટલે શું. તો આ સાંભળીને કાચિંડો મરી ગયો. પછી નારદજીને તો આશ્ચર્ય થયું કે આવું કેમ થયું. તો પાછા વિષ્ણુ ભગવાન પાસે ગયા કે સત્સંગ એટલે શું. ત્યારે એમને પાછો જવાબ આપ્યો કે અહીંયા આ પોપટ છે, ત્યાં જઈને પૂછો કે સત્સંગ એટલે શું. તો નારદજી એવું પાછું કર્યું અને પોપટને પૂછ્યું કે સત્સંગ એટલે શું. તો પાછો પોપટ મરી ગયો. તો પાછું એમને કેવું થયું કે સારું આ પૂછું છું ને મરી જાય છે બધા. તો પાછું વિષ્ણુ ભગવાન પાઈ ગયા અને એમને પાછું એવું કીધું કે વાછરડાને પૂછો. તો એ વાછરડું મરી ગયું. તો પછી તો નારદજીને એવું થયું કે હવે તો લઈએ આન્સર એમની પાસેથી. તો એમને પાછું એકદમ આગ્રહથી પૂછ્યું કે તમે સમજાવો ને એટલે સત્સંગ એટલે શું. તો પાછું એમને કીધું કે આ મહારાજને રાજકુમાર છે એને પૂછો, અને નવો જન્મેલો હતો. તો એમને તો એવું કીધું કે હવે હું પાછો જઈશ એને પૂછો, અને પાછો મરી ગયો તો મને તો જેલમાં પૂરી જશે. તો બી એમની આજ્ઞા હતી એટલે એ તો ગયા. અને એમને જ્યારે પૂછ્યું કે સત્સંગ એટલે શું, તો એ રાજકુમારે જવાબ આપ્યો કે તમને હજી ખબર નથી પડી કે સત્સંગ એટલે શું. હું પહેલાં કાચિંડો હતો, પછી પોપટ થયો, પછી વાછરડું થયો, અને હવે રાજકુમાર થયો. સત્સંગ શબ્દ સાંભળીને જ આટલું બધું પાવર છે. તો આપણે સત્સંગમાં તો અત્યારે છે, તો આપણે દુઃખી થવાનો કોઈ અર્થ જ નથી. આટલું બધું આપણને આટલા બધા સારા ફ્રેન્ડ્સ મળે છે, આટલી સારી કંપની, આટલું સારી કંપની મળે છે, તો આપણે દુઃખી થવાનો તો કોઈ અર્થ જ નથી. અને મેં મારી વાત કરું તો મેં મારા જીવનના 20 વર્ષ મેં અહીંયા આપ્યા, તો એ સુખ કેમ નહીં મળતું, એટલે જેવું જોઈએ છે એવું. તો એનો આન્સર સ્વામીજી બહુ પહેલાં મતલબ બોલતા હતા કે આ 5 ઇન્દ્રિયો પોઝિટિવ થાય તો અંતકરણ શુદ્ધ થાય, અને અંતકરણ શુદ્ધ થાય તો હૃદયમાં આનંદ પ્રવર્તે. એટલે આપણે તો મેઇન ફોકસ તો આ જ છે અમારા. એટલે જ્યારે બી સ્વામીજી ઈવીએમમાં આવતા ત્યારે આને આ જ વાત ગૂંટવતા કે આ કાન, જીભ, નાક અને સ્પર્શ એ બધું પોઝિટિવ રાખવાનું. જે જોવાનું છે એ જ જોવું છે, જે સાંભળવાનું છે એ જ સાંભળવાનું છે. નેગેટિવ વસ્તુ કંઈ આવવા જ દેવી નથી જીવનમાં. એટલે મતલબ સુખ જ છે. સદાન સેવાની.